સર્વનું હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની ધાણાવડ બેઠક પર 1094 મતથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય ઐતિહાસિક વિજય। કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત। શ્રી કમલમ સુરત જિલ્લા મધ્યસ્થ કાર્યાલય બારડોલી ખાતે ફટાકડા ફોડીને મીઠાઈ ખવડાવીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો। સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક, જિલ્લા પંચાયત કારોબારી સભ્ય જીતેન્દ્રભાઈ પટેલ, બારડોલી નગર પ્રમુખ અનંતભાઈ જૈન, મહામંત્રી શ્રી જગદીશભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ અશોકભાઈ રાઠોડ, જીતેન્દ્રભાઈ વાસિયા, ઉમરપાડા તાલુકા સંગઠન પ્રમુખ અમીશભાઈ વસાવા, શમશિંગભાઈ વસાવા તથા તાલુકા સંગઠન ટીમ તેમજ ઉમેદવાર દીપિકાબેન રામસિંહભાઈ વસાવા તથા ધાણવડ બેઠક સુરત જિલ્લાના હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા। રિપોર્ટર પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી। સૌને નમસ્કાર। આજના ગુજરાત પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્ય રાજ્યની ચૂંટણીમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે ત્યારે સુરત જિલ્લાની ઉમરપાડા તાલુકાની ધાણાવડ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે દીપિકાબેન વસાવાજીનો ઉમેદવારી કરી હતી અને આ જીતમાં 1094 મતે ભારતીય જનતા પાર્ટી વિજેતા થઈ છે અને કોંગ્રેસની આ સીટ પર કોંગ્રેસની ડિપોઝિટ બી ડૂલ થઈ છે। 189 મત કોંગ્રેસને મળ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને 1900 જેવા મત મળ્યા છે અને આપને 817 મત મળ્યા છે। ત્યારે સમગ્ર સુરત જિલ્લાની ટીમ સંગઠનની અને ચૂંટાયેલી સુરત જિલ્લાની ટીમ, ઉમરપાડાની સંગઠનની ટીમ, ઉમરપાડાની ચૂંટાયેલી ટીમ અને ધાણાવડ સીટ પર આવતા પેજ પ્રમુખથી બૂથ પ્રમુખ, પેજ સમિતિ, બૂથ સમિતિ તથા સૌ મતદાર ભાઈઓ બહેનોનો સૌનો સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જીગરભાઈ નાયક વતી અને અમારા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબના વતી સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સૌને અભિનંદન આપું છું। જ્યારે આખા ગુજરાતમાં નરેન્દ્ર મોદી સાહેબ, આપણા દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા સાહેબ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી CR પાટીલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સંગઠનના પ્રદેશના મહામંત્રી રત્નાકરજી સાહેબ તથા સુરત એમના માર્ગદર્શન હેઠળ તથા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ અને માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાજીના નેતૃત્વમાં આ અમે ધાણાવડ સીટ બેઠક ફરીવાર ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કરી છે અને કોંગ્રેસની જે અહીં ડિપોઝિટ ડૂલ થઈ છે એટલે હવે કોંગ્રેસને જે 179 જેવા મતો મળ્યા છે તેઓ હવે ઉમરપાડા આ ધાણાવડ સીટ પરથી એમનો જાકારો થવાનો નિશ્ચિત છે અને આવનારા તાલુકા પંચાયતની સીટમાં અમે ફરી આ કોંગ્રેસના જે વોટો મળ્યા છે એટલા બી વોટ ન મળે એવી ટ્રાય કરીને એમને કોંગ્રેસને અહીંયાથી જાકારો આપશું અને ફરીવાર હું આ જીત પાછળ સૌ ઉમરપાડા તાલુકાના સૌ કાર્યકર્તાઓનો, સૌ મતદાર ભાઈઓનો આભાર માનું છું। અસ્તુ, ભારત માતા કી જય।